સાંભળ્યો અવાજ? કેવો લાગ્યો? એકદમ ક્રન્ચી છે ને? હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે હું તમારા માટે એક હેલ્ધી ચોકલેટની રેસીપી લઈને આવી છું, જે બાળકો છે એ છૂટથી ખાઈ શકશે. રોજ આપશો તો પણ નડશે નહીં. ચોકલેટ મખાના. હા, એકદમ હેલ્ધી વર્ઝન બનાવશું મખાનાનું. એના માટે સૌથી પહેલાં મેં અહીંયા 4 વાટકા છે મખાનાના લઈ લીધા છે. તમે જે પણ મેઝરમેન્ટ લેતા હોય આ જ પ્રમાણે લેજો, એટલે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ચોકલેટ બનશે અને એકદમ ક્રિસ્પી. હવે મેં અહીંયા 4 બાઉલ છે મખાનાના લઈ લીધા છે. મખાના છે એકદમ સરસ શેકી લેવાના છે. એકદમ ધીમા ગેસે શેકશો એટલે મખાનામાં છે એ જરાય દાજ પણ નહીં પડે અને મખાના છે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. આ સ્ટેપ છે ખૂબ જ જરૂરી છે. મખાનાને એકદમ સરસ શેકવા ખૂબ જ જરૂરી છે, તો જ તમારી ચોકલેટ છે એકદમ ક્રન્ચી બનશે. એટલે મખાના છે એકદમ સરસ છે એ શેકાઈ જવા જોઈએ. જો તમે આ રીતે ભાંગો મખાનાને તો ભરભર ભૂકો થઈ જાય એ રીતના મખાના છે એ શેકવાના છે. અને મખાના છે મેં ડ્રાય રોસ્ટ જ કરેલા છે. શેકવામાં મેં તેલ કે ઘીનો ઉપયોગ કરેલો નહોતો. મખાના છે એ શેકાઈ જાય એટલે એને એક અલગ બાઉલમાં કાઢી લેશું. અને હવે એ જ પેનમાં મેં 1 ચમચી છે એ ઘીની લઈ લીધી છે. અને મેં 4 બાઉલ મખાના લીધા હતા, એની સામે મેં 1 બાઉલ છે એ ગોળનો પાવડરનો યુઝ કર્યો છે. તમારે જો ગોળનો પાવડર અવેલેબલ ન હોય અને ડાયરેક્ટ ગોળનો યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે જો ગોળનો પાવડર છે એને 1 મિનિટ માટે આ રીતે શેકી અને એમાં પછી મેં 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરેલું છે. ગોળનો પાવડર છે એમને ઓગળશે નહીં. જો તમે ડાયરેક્ટ ગોળનો ઉપયોગ કરતા હોય તો તમારે પાણી નાખવાની જરૂર નહીં પડે. તો તમે પાણી એડ કર્યા વગર જ એની ગોળની પાઈ બનાવી લેશો તો એકદમ સરસ છે એ ગોળની પાઈ બની જશે. પણ મેં અહીંયા ગોળના પાવડરનો ઉપયોગ કર્યો છે એટલે એને ઓગાળવા માટે મેં અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું છે. ગોળ છે એકદમ સરસ ઓગળી જાય અને એનું સિરપ એકદમ સરસ બની જાય પછી અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર એડ કરેલો છે અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું. એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે જે મખાના છે શેકેલા એને આપણે એડ કરી દેશું ને એકદમ સરસ છે કોટિંગ થઈ જાય એ રીતે એને મિક્સ કરી લેશું. તો બસ 5 જ મિનિટમાં છે તમારા ચોકલેટ મખાના છે એ રેડી થઈ ગયા. હવે હું લાસ્ટમાં ગાર્નિશિંગમાં હું સફેદ તલ નાખું છું 1 ટેબલ સ્પૂન જેટલા. આનાથી ને એનો લુક છે એકદમ સરસ આવે છે. અને હવે આપણે ગેસની ફ્લેમ છે એ ઓફ કરી દઈશું અને આને એકદમ સરસ રીતે મિક્સ કરી અને મેં અહીંયા 2 થાળી લઈ લીધી છે. એમાં ગ્રીસિંગ કરી લીધું છે ઘીથી ને એ ગ્રીસ કરેલી થાળીમાં આપણે મખાના છે એને એકદમ સરસ પાથરી લેવાના છે. પછી ને થોડી વાર થશે, ઠંડા થશે એટલે એક મખાના છે એકદમ સરસ છૂટા પડીને રેડી થઈ જશે. તો બસ આ તમારા મખાના છે એ રેડી થઈ ગયા. આ મખાનાની ચોકલેટ છે એ કોઈ પણ જાતની શુગર વગર બને છે. તો આ રીતે મખાનાની ચોકલેટ તમે બાળકોને ખવડાવશો તો બાળકો માટે એક હેલ્ધી સ્નેક્સ છે એ રેડી થઈ જશે. મખાના છે આપણને ખબર જ છે કે કેટલા હેલ્ધી છે. તો જો બાળકો કોઈ મખાના ખાતા ન હોય તો તમે આ રીતે ચોકલેટ મખાના બનાવી દેશો તો પણ એ લોકો ખુશીથી ખાશે. એટલે આ ચોકલેટ મખાના છે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટમાં સરસ લાગે છે ને એકદમ ક્રન્ચી ને ક્રિસ્પી બને છે. અને આમાં કોકો પાવડર ને ગોળ સિવાય બીજી કોઈ પણ જાતની એડેડ શુગર આવતી નથી, એટલે બાળકો માટે એકદમ હેલ્ધી છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ. બાય બાય.